એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો થયો। સ્વાઇન ફ્લૂના કેસમાં નોંધપાત્ર વધારો। સ્વાઇન ફ્લૂના 7 દિવસમાં 49 કેસ નોંધાયા। ગયા મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ નોંધાયા હતા। ચાલુ વર્ષે માત્ર સ્વાઇન ફ્લૂના 430 કેસ નોંધાયા। પાણીજન્ય કેસમાં પણ વધારો નોંધાયો। 7 દિવસમાં ઝાડા ઉલટીના 331, કમળાના 46, ટાઇફોઇડના 68 ને કોલેરાના 3 કેસ નોંધાયા। હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સિઝનલ ફ્લૂના કેસીસ બાબતે એપ્રિલ માસમાં ટોટલ 49 કેસ રિપોર્ટ થયેલા છે અને જાન્યુઆરીથી વાત કરીએ તો 41 કેસીસ જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં 108 કેસીસ, માર્ચ મહિનામાં 232 કેસીસ અને ચાલુ માસ દરમિયાન 49 કેસીસ રિપોર્ટ થયા છે। આમ લાસ્ટ વીકની કમ્પેરિઝન કરીએ તો સિઝનલ ફ્લૂના કેસીસમાં કમ્પેરેટિવલી ઘટાડો જોવા માલુમ પડી રહ્યો છે। આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 331 કેસીસ, જોન્ડિસના 46 કેસીસ, ટાઇફોઇડના 68 કેસીસ અને કોલેરાના 3 કેસીસ રિપોર્ટ થયેલા છે। આ 3 કેસીસ બહેરામપુરા વિસ્તારમાં, દાણીલીમડા વિસ્તારમાંથી, વટવા વિસ્તારમાંથી અને અમરાઈવાડી વિસ્તારમાંથી આ એક કેસ રિપોર્ટ થયેલો છે। કોર્પોરેશન દ્વારા મુખ્યત્વે હાલમાં વોટરબોર્ન ડિસીઝને લઈને મેક્સિમમ જે સ્લમ વિસ્તાર છે, જે જગ્યાએથી પાણીના પોલ્યુશનની કમ્પ્લેન આવે છે, તે જગ્યાએ પાણીના સેમ્પલ લેવાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। અત્યાર સુધીમાં ચાલુ માસ દરમિયાન 1400થી પણ વધારે આ પ્રકારના સેમ્પલ લેવામાં આવેલા છે અને જે પૈકી 38 સેમ્પલ અનફિટ આવેલા છે। સાથે સાથે આ વિસ્તારમાં મેક્સિમમ ક્લોરીન ટેસ્ટ અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। જે કેસીસ રિપોર્ટ થયેલા છે, ઇવન જે લાસ્ટ વીકમાં 3 કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે, આ તમામ કેસીસમાં ધ્યાને લઈને આ જ પ્રકારના વિસ્તારમાં જે ખાણીપીણીના ધંધાકીય એકમ છે, પાણીપુરીની લારીના ધંધાકીય એકમ, અન્ય ધંધાકીય એકમ, શેરડીનો રસ છે, કટ ફ્રૂટ્સનું સેલ આઉટ થતું હોય છે, આઈસ કુલાનું જે સેલ આઉટ થતું હોય છે, આ તમામ જગ્યાએ સેમ્પલ લેવાય અને જો કોઈ આરોગ્ય લક્ષીને हानिकारक जो कोई खाद्य पदार्थ जनाए तो તેને નાશ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।